અમરેલીના હનુમાનપરામાં ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેના પત્ની પર તલવાર વડે હુમલો કરાયો। અમરેલીના હનુમાનપરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની પર તલવાર વડે હુમલો। અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પત્રકાર એકતા પરિષદના મહામંત્રી પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર, છરી અને પાઇપ વડે હુમલો કરાયો હતો। બનાવની વિગત જોઈએ તો ગઈ રાતે સામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું। આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા અને જાહેર સ્થળો પર આવેલ બાંકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવી છે। સોસાયટીમાં આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારબાદ આજે સાંજે આ ઘટનાનો ખાર રાખી સિદ્ધરાજવાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરાયો હતો। ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। આવતીકાલે ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચાર સંહિતાનો ભંગ કરી તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતા પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આચાર સંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતા પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। લોકોનો પ્રશ્ન ઉજાગર કરતા એવા પત્રકાર હુમલો થતા પત્રકાર બેડામાં રોષની લાગણી ફેલાઈ છે। ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા અને પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ કરે તેવી માંગ કરી હતી। હુમલો કરેલો છે કે આ રીતે કઈ રીતે કર્યું? હુમલો કરનાર વ્યક્તિ કોણ કોણ હતા? જે વાળા સિદ્ધરાજભાઈ વાળા, સિદ્ધરાજ વાળા બાજુભાઈના SRPF રિટાયર્ડ PSI કોણ હતા? એ તો બાપા ચાલતા નથી આવતું એ બે બાપ દીકરા હુમલો છરી, તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો। આ બાબતે તમે 2 દિવસ અગાઉ અરજી કરેલ છતાં મેં કાલે ફોન હતો રેકોર્ડિંગ કરાવ છે તરત પીઆઈને અને PSIને જાણ કરી છતાં પીઆઈ માથામાં બીજી ક્યાં વગેરે માર્યું છે? અહીંયા માથામાં તલવાર મારી છે, પછી આ છરી મારી છે, પગે પાઇપ માર્યો, અહીંયા હાથે પાઇપ માર્યો છે। પાઇપ મારેલો।